નમસ્કાર દર્શક મિત્રો, હું રોહિણી આચાર્ય ઘાટકોપર મુંબઈથી ગુજરાતી રસોડામાં આપ સર્વેનું સ્વાગત કરું છું. હવે હું હેલ્ધી ઝુકીની પરાઠા બનાવીશ. ઝુકીની પરાઠા માટે મેં બ્રોકોલી, ઝુકીની, ગાજર, કોથમીર, ફુદીનો, પ્રપન્નાનું લાલ મરચું, હળદર, પ્રપન્નાનો ગરમ મસાલો, તલ, ગરમ મસાલો, મીઠું, તેલ અને લોટ લીધું છે. મેં બ્રોકોલીને બ્લાન્ચ કરીને અંદર ફુદીનો અને કોથમીર નાખીને એની પ્યુરી કરી નાખી છે અને ઝુકીનીને ધોઈને એની છાલ ઉતારીને એને છીણીને રાખ્યા છીએ અને ગાજર એને પણ ધોઈને છીણીને એનું કરી નાખ્યું છે. હવે આપણે રેસીપી બનાવવા જઈએ. સૌ પ્રથમ આપણે ઝુકીની અંદર મિક્સ કરશું, જે મેં ખમણીને રાખી છે ધોઈ. ગાજર, હવે બધા મસાલા, મીઠું સ્વાદ પ્રમાણે, પ્રપન્નાનું હળદર જે પોષક તત્વોથી ભરપૂર છે, અને હવે પ્રપન્નાનું લાલ મરચું જેમાં તીખાશ એક નથી અને એસિડિટી નથી થતી એ નાખી દઉં છું. પરાઠામાં તલ પણ નાખું છું, જે કેલ્શિયમથી ભરપૂર છે, સ્વાદમાં વધારો કરે છે. હવે હું તેલ નાખીશ 1 ચમચી જેટલું મોણ માટે, અને હું પાણીની જગ્યાએ બ્રોકોલીનો પેસ્ટ નાખીશ લોટ બાંધવા માટે. મારો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. મેં બ્રોકોલી, ફુદીના, કોથમીરની પેસ્ટથી બાંધ્યો છે. મેં આ લોટ પરાઠા જેવો બાંધ્યો છે. એમાં મેં જરા પણ પાણી યુઝ નથી કર્યું, એટલે આ પરાઠા લાંબા સમય સુધી ટકી રહે છે. આ પરાઠા તમે બહારગામ પણ લઈ શકો છો. મેં આ લોટને તેલથી કેળવી લીધો છે. હવે આપણે પરાઠા બનાવવા જઈ રહ્યા છીએ. હવે હું પરોઠો વણવા જઈ રહી છું. નોર્મલ પરોઠાની જેમ આ પરોઠાને વણવાના. પરોઠાને તેલમાં શેકી રહ્યા છે. હવે તેલ મૂકીને આપણે આ પરાઠાને લાલાશ પડતા શેકી લેવા. આ રીતે આપણા ઝુકીને પરાઠા તૈયાર. જો મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારી રેસીપીમાં વાપરેલા મસાલા ઓર્ડર કરવા હોય તો www.prapanna.com પર ઓર્ડર કરી શકો છો.